વડોદરા શહેરના છાણી વિસ્તારમાં સિનિયર સિટીઝન મહિલાને શિકાર બનાવી સોનાની ચેન તડફડાવી ફરાર થઈ જનાર શખ્સ સામે ગુનો નોંધાયો હતો અને આ મામલે શહેર ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી એક શખ્સની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરામાં દિન પ્રતિદિન ચોરી, લૂંટ અને ઘરફોડના બનાવો અંગે ફરિયાદો નોંધાઈ રહી છે। ત્યારે છાણી પોલીસ મથકમાં ગત 30 માર્ચના રોજ બે અજાણ્યા શખ્સોએ ફરિયાદી બનીને છાણી શાક માર્કેટમાં રોકી મારે સુરત જવું છે તેમ જણાવી વાતોમાં ભોળવી હતી અને નજીકમાં આવેલ સરકારી સ્કૂલ પાસે લઈ જઈ મહિલાએ ગળામાં પહેરેલ સોનાની ચેન જેની આંચકી લઈ ફરાર થઈ ગયા। આખરે મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આ બનાવ અંગે શહેર ક્રાઇમ બ્રાન્ચે ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા ઇસમોને શોધી કાઢવા તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે માંડવીના સોની બજારમાંથી પ્રકાશ ડાભીને શોધી કાઢી દબોચ્યો હતો। તેની ઝડપી દરમિયાન એક સોનાની ચેન મળી આવતા તે બાબતે પૂછતા તેની પાસેથી કોઈ આધારભૂત પુરાવા મળ્યા ન હતા। તેની પૂછપરછ દરમિયાન પોતે બીજા બે સાગરીતો સાથે અમદાવાદ ખાતેથી ચેન સ્નેચિંગ કરવાના ઈરાદે મોટરસાયકલ પર વડોદરા આવ્યો હોવાનું અને છાણી ગામના શાક માર્કેટમાં એક વૃદ્ધ મહિલાને વાતોમાં ભોળી સોનાની ચેન આંચકી ચોરી કરી ભાગી ગયા હોવાની કબૂલાત કરી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને તપાસ અર્થે છાણી પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી પ્રકાશ ડાભી અગાઉ મહારાષ્ટ્ર રાજ્યના વશે તેમજ અમદાવાદ શહેરના સોલા અને અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓને વાતોમાં ભોળવી કિંમતી દાગીના કાઢી લેવાના 3 ગુનાઓમાં પકડાયેલ હોવાની હકીકત કરી હતી।